નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ભારતમાં જળાશયો, તળાવો અને બંધો પર તરતા સૌર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જુલાઈ 2026માં કેન્દ્રીય મંત્રીમંડળે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના। તો ભારતમાં જળાશયો, તળાવો અને બંધો પર તરતા સૌર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જુલાઈ 2026માં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાને મંજૂરી આપી છે। વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાની, તો આ યોજનાની જાહેરાત 31 જુલાઈ 2026ના રોજ કરવામાં આવી હતી, જેનું કુલ બજેટ એ 5,070 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે। અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ દેશમાં જળાશયો, તળાવો અને બંધો પર તરતા સૌર પ્લાન્ટ સ્થાપિત કરીને મોટા પાયે સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનો છે। વાત કરીએ મિત્રો અમલીકરણની, તો આ યોજનાને વર્ષ 2026-27થી વર્ષ 2030-31 સુધી અમલીકરણમાં લાવવામાં આવશે। અને આ યોજના એ નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ આવે છે। આગળ વાત કરીએ તો જુલાઈ 2026માં કેન્દ્રીય મંત્રીમંડળે નવા સમુદ્રી તેલ અને કુદરતી ગેસ ભંડારના સંશોધન માટે રૂપિયા 84,084 કરોડના કુલ ખર્ચ સાથે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સમુદ્ર મંથન યોજના। વાત કરીએ મિત્રો સમુદ્ર મંથન યોજનાની, તો આ યોજનાની પણ જાહેરાત 31 જુલાઈ 2026ના રોજ કરવામાં આવી હતી, જેનું કુલ બજેટ એ 84,084 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે। અને આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય એ ઊંડા અને અતિ ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ક્રૂડ તેલ અને ગેસના ભંડારોનું અવશેષણ કરીને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે। વાત કરીએ મિત્રો અમલીકરણની, તો વર્ષ 2030-31 સુધીમાં આ યોજના અમલમાં મૂકવામાં આવશે। અને આ યોજના એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ આવે છે। આગળ વાત કરીએ તો જુલાઈ 2026માં કેન્દ્રીય મંત્રીમંડળે રૂપિયા 3.15 લાખ કરોડના ખર્ચ સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને કેટલા સમય માટે ચાલુ રાખવાની મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 2026-27થી 2030-31 સુધી। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની, તો આનું ઉદ્ઘાટન એ નરેન્દ્રભાઈ મોદીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ કર્યું હતું। અને આની શરૂઆત એ વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના ગોરખપુરથી કરવામાં આવી હતી। અને આ યોજના એ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે। અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ ખેડૂતો અને તેમના પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે, જે અંતર્ગત દર વર્ષે તેમને 6,000 રૂપિયા આપવામાં આવે છે। આગળ વાત કરીએ તો જુલાઈ 2026માં કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ ભારતના પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના વિસ્તરણ માટે 850 મિલિયનની લોન મંજૂર કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એશિયન ડેવલપમેન્ટ બેંક। તો એશિયન ડેવલપમેન્ટ બેંકે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના વિસ્તરણ માટે 850 મિલિયનની લોન મંજૂર કરી છે। અને આ લોનનો મુખ્ય ઉદ્દેશ્ય એ ઓછામાં ઓછા 35 લાખ વધારાના ઘરોના છત પર સોલાર સિસ્ટમ લગાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે। વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાની, તો આ યોજનાનું ઉદ્ઘાટન એ નરેન્દ્રભાઈ મોદીએ 13 ફેબ્રુઆરી 2024ના રોજ કર્યું હતું। અને આ યોજનાનો પ્રારંભ એ 15 ફેબ્રુઆરી 2024ના રોજ થયો હતો। અને આ યોજના એ નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ આવે છે। અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ 1 કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી પૂરી પાડવાનો છે। આગળ વાત કરીએ તો મે 2026માં કયા રાજ્યએ પીએમ શ્રી શાળા યોજના લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પશ્ચિમ બંગાળ। તો પશ્ચિમ બંગાળે પીએમ શ્રી શાળા યોજના લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। વાત કરીએ મિત્રો પીએમશ્રી યોજનાની, તો આનું પૂરું નામ એ પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા છે, જેની જાહેરાત એ 5-7 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી। અને આ યોજના એ શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમગ્ર ભારતમાં 14,500થી વધુ હાલની શાળાઓને મોડેલ શાળાઓ તરીકે વિકસાવવાનો છે। અને આ યોજનાનો સમયગાળો એ વર્ષ 2022-23થી વર્ષ 2026-27 સુધી રાખવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો 1 જુલાઈ 2026ના રોજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાએ ભારતમાં તેની કામગીરીના કેટલા વર્ષ એ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 11 વર્ષ। તો 1 જુલાઈ 2026ના રોજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાએ ભારતમાં તેના કામગીરીના 11 વર્ષ પૂર્ણ કર્યા છે। વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની, તો આ યોજનાનો પ્રારંભ એ વર્ષ 2015-16માં કરવામાં આવ્યો હતો। અને આ યોજના એ જળ શક્તિ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કૃષિ મંત્રાલય હેઠળ આવે છે। અને આ યોજના હેઠળ દેશમાં તમામ કૃષિ વિસ્તારોમાં સુરક્ષિત સિંચાઈ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને કેન્દ્રીય અનુદાન આપવામાં આવે છે।
આગળ વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામે 1 જુલાઈ 2026ના રોજ સફળતાપૂર્વક તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. તો આ યોજના એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે શરૂ કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1 જુલાઈ 2015. વાત કરીએ મિત્રો ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની, તો આનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું અને આ યોજનાની શરૂઆત 1 જુલાઈ 2015થી કરવામાં આવી છે. અને આ યોજના એ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને નાણાં મંત્રાલય હેઠળ આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ ભારતને ડિજિટલી સશક્ત બનાવવાનો છે, જેનો મોટો છે પાવર ટુ એમ્પાવર. આગળ વાત કરીએ તો ભારતની જાહેર વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે સાર્થક પીડીએસ યોજનાને મંજૂરી આપી છે. તો આ યોજનાનો કુલ ખર્ચ કેટલો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 25,530 કરોડ. તો મંત્રીમંડળે સાર્થક પીડીએસ યોજનાને મંજૂરી આપી છે, તેનો કુલ ખર્ચ એ 25,530 કરોડ રૂપિયા છે. વાત કરીએ મિત્રો સાર્થક પીડીએસ યોજનાની, તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ રેશનની દુકાનને વધુ સારી રીતે સહાય પૂરી પાડવાનો, ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાનો અને ડિજિટલ ટેકનોલોજી દ્વારા પીડીએસને આધુનિક બનાવવાનો છે. અને આ યોજનાને 5 વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી છે, જે માર્ચ 2031 સુધી અમલમાં રહેશે. આગળ વાત કરીએ તો જૂન 2026માં કયું રાજ્ય આયુષ્યમાન ભારત યોજના લાગુ કરનારું ભારતનું 36મું રાજ્ય બન્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળ એ જૂન 2026માં આયુષ્યમાન ભારત યોજના લાગુ કરનારું ભારતનું 36મું રાજ્ય બન્યું છે. વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની, તો આનું ઉદ્ઘાટન એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું અને આનો આરંભ એ 23 સપ્ટેમ્બર 2018ના રોજ કરવામાં આવ્યો હતો. અને આ યોજના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે બીપીએલ ધારકોને આરોગ્ય વીમો પૂરો પાડવાનો છે. અને આ યોજના એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાંચી, ઝારખંડથી શરૂ કરી હતી. આગળ વાત કરીએ તો જૂન 2026માં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના 10 વર્ષ પૂર્ણ થયા. તો આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 9 જૂન 2016. તો 9 જૂન 2016ના રોજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની, તો આનું ઉદ્ઘાટન એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 જૂન 2016ના રોજ કર્યું હતું. અને આ યોજના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ દર મહિનાની 9મી તારીખે બધી સગર્ભા સ્ત્રીઓને મફત, ખાતરીપૂર્વક, વ્યાપક અને ગુણવત્તાયુક્ત પ્રસૂતિ પહેલાંની સંભાળ પૂરી પાડવાનો છે. આગળ વાત કરીએ તો ઓગસ્ટ 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ક્યાંથી રાષ્ટ્રવ્યાપી વિકસિત ભારત માટે ડ્રગ મુક્ત યુવા સંકલ્પ અભિયાન શરૂ કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હી. તો ઓગસ્ટ 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રાષ્ટ્રવ્યાપી વિકસિત ભારત માટે ડ્રગ મુક્ત યુવા સંકલ્પ અભિયાન શરૂ કર્યું હતું. વાત કરીએ મિત્રો આ અભિયાનની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે ડ્રગ મુક્ત યુવા સંકલ્પ અભિયાન એ વર્ચ્યુઅલી શરૂ કર્યું હતું. અને આ અભિયાન એ ડ્રગ સામેનું રાષ્ટ્રવ્યાપી જન આંદોલન છે, જે 100 અઠવાડિયા સુધી ચાલે છે. આ અંતર્ગત આગામી 100 અઠવાડિયા સુધી દર રવિવારે દેશભરમાં રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ, ધ્યાન અને જાગૃતિ સત્રો જેવી વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આગળ વાત કરીએ તો ભારત તેની ઉર્જા માંગને પહોંચી વળવા માટે કયા દેશથી ગુજરાત સુધી 40,000 કરોડ રૂપિયાના ઊંડા સમુદ્ર ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઓમાન. તો ભારત તેની ઉર્જા માંગને પહોંચી વળવા માટે ઓમાનથી ગુજરાત સુધી 40,000 કરોડ રૂપિયાના ઊંડા સમુદ્ર ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યું છે. અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નામ એ સેજ પાઇપલાઇન એટલે કે સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ રાખવામાં આવ્યું છે. અને આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ 2026નું હોર્મુઝ સંકટ છે, જેણે ભારતની એક જ દરિયાઈ માર્ગ પર ભારે નિર્ભરતાનો પર્દાફાશ કર્યો છે. આગળ વાત કરીએ તો મે 2026ના ડેટા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ ઘર બાંધકામ પૂર્ણ કરવામાં કયું રાજ્ય એ ટોપ પર રહ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઓડિશા. તો ઓડિશા રાજ્ય એ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ ઘર બાંધકામ પૂર્ણ કરવામાં ટોપ પર રહ્યું છે. વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની, તો આની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 25 જૂન 2015ના રોજ કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ શહેરી વિસ્તારોમાં રહેતા પાત્ર પરિવારોને સસ્તા મકાન પૂરા પાડવાનો હતો. અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 એ સપ્ટેમ્બર 2024માં શરૂ કરવામાં આવી હતી. અને આ યોજના એ 5 વર્ષ સુધી લાગુ કરવામાં આવી છે, એટલે કે 2029 સુધી આ યોજના એ લાગુ રહેશે.